નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું રાહુલ સરના ક્લાસમાં. મિત્રો, ચેપ્ટરની શરૂઆત આપણે કરી ગયા. હવે આગળ જઈએ છીએ. આપણે ચેપ્ટર નંબર 10ની અંદર આપણે ખૂબ જ અગત્યના ટોપિકની ચર્ચા આપણે કરીએ છીએ. આજે લાસ્ટ લેક્ચરમાં આપણે ચર્ચા કરી ગયા હતા કે IUPAC અને સામાન્ય નામકરણ અને કેટલાક કોયડા આધારિત લખાણ સંબંધિત પ્રશ્નોનો આપણે ઉકેલ જોઈ ગયા હતા. મિત્રો, આગળ જઈએ છીએ આપણે અને ખૂબ જ અગત્યનો ટોપિક છે અને એ છે હેલો આલ્કેન સંયોજનની બનાવટ. ફરીથી એકવાર મિત્રો શું કહીએ છીએ આપણે? હેલો આલ્કેન સંયોજનની બનાવટ, એટલે કે RX સંયોજનની મારે બનાવટ કરવી છે. હવે RX કોને કહીએ છીએ આપણને તો ખ્યાલ છે, આગળની લેક્ચર્સમાં આપણે ડિસ્કશન કરી ગયા છીએ. મિત્રો ચલો અહીં જુઓ ખાસ. હેલો આલ્કેનની બનાવટની અંદર ટોટલ આપણા NCERTની અંદર હેલો આલ્કેનની બનાવટ ટોટલ 4 પ્રકારે કરવામાં આવે છે. 4 પ્રકારે. પહેલાં લઈએ છીએ આલ્કોહોલમાંથી, નંબર 2 છે હાઇડ્રોકાર્બનમાંથી, નંબર 3 આલ્કીન સંયોજનોમાંથી અને છેલ્લું છે હેલોજનના વિનિમય દ્વારા. આ 4 અલગ અલગ પ્રકારે આપણે હેલો આલ્કીન સંયોજનની બનાવટ કરવાની છે. એમાં પહેલાં લઈએ છીએ આપણે નંબર 1 અને એ છે મિત્રો કે આલ્કોહોલ એટલે કે ROH પ્રકારના સંયોજનમાંથી મારે RX બનાવવો છે. તો રસાયણ વિજ્ઞાનની પ્રયોગશાળામાં મિત્રો મારે આલ્કોહોલમાંથી હેલો આલ્કીનની સંયોજનની બનાવટ કરવા માટે આપણે 1 by 1 પ્રક્રિયાઓ લેતા જઈએ અને સમજતા જઈએ છીએ. સમજો. પહેલું લઈએ છીએ આપણે આલ્કોહોલમાંથી ROHમાંથી હેલો આલ્કીનની બનાવટમાં પહેલી પ્રક્રિયા છે અને વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિએક્શન. પહેલી રિએક્શન છે HX સાથેની પ્રક્રિયા. HX કોને કહીએ છીએ? HX મતલબ કે હાઇડ્રોજન હેલાઇડ સાથેની પ્રક્રિયા. જોઈએ પ્રક્રિયા આપણે ROH પ્લસ સાંદ્ર HX એની પ્રક્રિયા આપણે કરવાની છે. નિર્જળ ZnCl2 એનહાઇડ્રસ ZnCl2 સાથે મારે એની પ્રક્રિયા કરવાની છે. જોઈએ આપણે કયા પ્રકારે થશે. તો પહેલી પ્રક્રિયા લઈએ છીએ આપણે ROH પ્લસ સાંદ્ર HX. તમે HX ની જગ્યાએ મિત્રો HCl અને HBr લઈ શકો છો. આ પ્રક્રિયામાં સમજીએ આપણે તો પ્રક્રિયા કેવી રીતે થતી હોય છે. અહીં જો ખાસ. તો ROH પ્લસ સાંદ્ર HXમાં આપણે પહેલાં આ બોન્ડ તોડી નાખીએ છીએ. R અને OH વચ્ચેનો, R અને O વચ્ચેનો બોન્ડ હું તોડી નાખું છું. સમજો ખાસ. હવે શું થશે? તો આનો હાઇડ્રોજન અને આનો OH, સમજો ખાસ, આનો હાઇડ્રોજન અને આનો મિત્રો OH દૂર થઈ જશે. HOH શું દૂર થાય? પાણીનો મોલિક્યુલ નીકળી જશે. ક્લિયર છે? બાકી શું રહ્યું? તો આના X ને OH ની જગ્યા સ્થાને જોડી દો. તો શું બની ગયું? RX. તમે જોઈ શકો છો સિમ્પલ રીતે આના હાઇડ્રોજન સાથે મિત્રો આનો OH નીકળી ગયો તો અહીંથી પાણીનો અણુ નીકળી ગયો, H2O નીકળી ગયો અને તમારે નિપજ આવી ગઈ R અને X. મિત્રો આ શું બની ગયો? હેલો આલ્કેન RX સંયોજન બની ગયો. ક્લિયર? તમે આ પ્રક્રિયાની અંદર કેટલા ચેન્જીસ કરી શકાય છે? તમે X તરીકે Cl કાં તો મિત્રો Br લઈ શકાય છે, એટલે કે HCl બનશે અને HI બનશે. સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ બનશે, સાંદ્ર હાઇડ્રોબ્રોમિક એસિડ બનશે. ધ્યાન રાખજો. ROHમાં તમે R એટલે કે આલ્કાઇલ સમૂહ છે મિત્રો. આલ્કાઇલ સમૂહ કોઈ પણ લઈ શકાય છે, જેમ કે મિથેનોલ, ઇથેનોલ તો લઈ શકાય છે. તમે રિએક્શન ફરતી લખી શકો છો. CH3CH2OH એટલે કે ઇથેનોલ પ્લસ સાંદ્ર HCl નિર્જળ ZnCl2 શું પ્રક્રિયામાં થશે? પાણીનો અણુ દૂર થઈ જશે અને ક્લોરીન જોડાઈ જશે ઇથાઇલ સમૂહ સાથે CH3CH2Cl. ક્લિયર છે? જો બાજુમાં રિએક્શન લખવા જઈએ તો આ રીતે પણ લખી શકાય. તમે જોઈ શકો છો R ખાલી બદલી નાખી મિત્રો તો શું બનશે? CH3CH2OH શું નામ થઈ ગયું? ઇથેનોલ. હંમેશા એટલી વસ્તુ યાદ રાખજો મિત્રો, એક્ઝામની અંદર કોઈ પણ સંયોજનના નીચે કમ્પલસરી નામ લખવાનું રહેશે. પ્લસ સાંદ્ર HCl. પ્રક્રિયા કરીએ છીએ કોના સાથે મિત્રો? નિર્જળ ZnCl2 ઝિંક ક્લોરાઇડની હાજરીમાં. શું બનશે? ફરતી એકવાર આ બોન્ડને તોડી નાખો. રાઈટ? આનો H આના OH સાથે નીકળી ગયો H2O અને ક્લોરીન ઇન ધ પ્લેસ ઓફ OH ની જગ્યા સાથે જોડાઈ જશે. તો નિપજ તમારે શું બની ગઈ? CH3CH2Cl. નામ શું બનશે? તો ક્લોરોઇથેન. નામ મિત્રો બની ગયું ક્લોરોઇથેન. ક્લિયર છે? તો આ તમારે સિમ્પલ પ્રક્રિયા થઈ ગઈ. કઈ પ્રક્રિયા છે? સાંદ્ર HX સાથેની પ્રક્રિયા. વધુમાં મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચનમાં બી યાદ રાખવાનું છે. ખાસ મિત્રો યાદ રાખો, આ પ્રક્રિયા રસાયણ વિજ્ઞાનની પ્રયોગશાળામાં
લ્યુકાસ કસોટીના નામથી ઓળખાય છે. લ્યુકાસ કસોટી કેમ કહેવાય છે? સમજો. લ્યુકાસ નામના વૈજ્ઞાનિકે આ એક કસોટી કરી છે, આ એક પ્રયોગ કર્યો છે. આ પ્રયોગ શેના માટે કરવામાં આવે છે? આમ તો ખરેખર મિત્રો હેલો આલ્કીનની બનાવટ માટે આ પ્રક્રિયા છે, પરંતુ આ કસોટી, આ જે પ્રયોગ છે એ રસાયણ વિજ્ઞાનમાં આલ્કોહોલની પરખ માટે આપવામાં આવે છે. મતલબ કે વિદ્યાર્થીને પ્રાથમિક આલ્કોહોલ આપેલો છે, દ્વિતીયક આલ્કોહોલ આપેલો છે કે તૃતીયક આલ્કોહોલ આપેલો છે, આલ્કોહોલનો પ્રકાર કયો છે એ પ્રકાર તમારે જાણવો હોય તો વિથ ધ હેલ્પ ઓફ ધીસ ટેસ્ટ, આ કસોટીની મદદથી આપણે આલ્કોહોલની પરખ કરી શકીએ છીએ, આલ્કોહોલનો પ્રકાર જાણી શકીએ છીએ. કેવી રીતે? પ્રશ્ન થાય કેવી રીતે, તો સમજીએ આપણે. જેમ કે તમને આપવામાં આવેલો આલ્કોહોલ કોઈ પણ હોઈ શકે છે, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. તમારે એક બીકર લેવાનું રહેશે. એ બીકરમાં તમને આપેલો આલ્કોહોલ ભરવાનું છે. એની અંદર સાંદ્ર HX મતલબ સાંદ્ર HCl લઈ લો અને એની અંદર નિર્જળ ZnCl2 નાખી અને એ પ્રક્રિયા મિશ્રણને થોડો સમય હલાવીને મૂકી રાખો, લગભગ 5 મિનિટ. અને આટલું કર્યા પછી 5 મિનિટના અંતરે તમારે ઓબ્ઝર્વેશન કરવાનું રહેશે કે બીકરની અંદર એ દ્રાવણમાં શું થયું. એ દ્રાવણની અંદર તમે અભ્યાસ કરી શકો છો. સમજો ખાસ. જો દ્રાવણની અંદર તૈલી બિંદુઓ મુક્ત થાય, શું થાય મિત્રો? તૈલી બિંદુઓ મુક્ત થાય તો આપણે એવું કહી શકીએ કે આપણને આપવામાં આવેલો આલ્કોહોલ કયો હશે? તો તૃતીયક આલ્કોહોલ હશે, આપણે એવું કહી શકીએ છીએ. સમજો ખાસ. એ જ પ્રક્રિયા કરતી વખતે સપોઝ કે એ બીકરની અંદર આખું દ્રાવણ દૂધિયું બની જાય, દૂધિયું દ્રાવણ બની જાય એટલે કે દૂધ જેવું મિલ્કી ટર્બિડ સોલ્યુશન બની જાય, તો યાદ રાખવું એ તમારે કયો હશે? તો દ્વિતીયક આલ્કોહોલ હશે. યાદ રાખજો ખાસ. અને એ દ્રાવણ પ્રક્રિયા થયા વગર એમને એમ પડી રહે, મતલબ કે દ્રાવણ કેવું રહે? ચોખ્ખું રહે, અંદર કોઈ પણ પ્રકારનો તમને ફેરફાર જોવા ન મળે, એવું કહી શકાય. આપણને આપવામાં આવેલો આલ્કોહોલ કયો હશે? પ્રાથમિક હશે. આ એક પ્રકારનો મિત્રો પ્રયોગ થઈ ગયો કે રસાયણ વિજ્ઞાનની પ્રયોગશાળામાં તમે આ બધું મિક્સ કરીને જો દ્રાવણનો અભ્યાસ કરવામાં આવે, જો દ્રાવણમાં તૈલી બિંદુઓ મુક્ત થાય તો તૃતીયક હશે. જો દ્રાવણ દૂધિયું દ્રાવણ થઈ જશે, મતલબ કે અંદર જાણે દૂધ નાખ્યું હોય, દ્રાવણ એકદમ ડોળું થઈ ગયું હોય, તો કહી શકાય દ્વિતીયક હશે. અને કોઈ પણ પ્રક્રિયા થયા વગર એમનેમ જ રહેશે તો શું કહી શકાય? પ્રાથમિક આલ્કોહોલ. એટલે કે રસાયણ વિજ્ઞાનની પ્રયોગશાળામાં આલ્કોહોલની પરખ માટે વાપરવામાં આવે છે આ કસોટી. શું નામ છે એનું? લ્યુકાસ કસોટી તરીકે એને ઓળખવામાં આવે છે. ધ્યાન રાખજો મિત્રો. વધુમાં આ વસ્તુ પણ ખાસ યાદ રાખો કે એમાં જે HX છે, આલ્કોહોલની HX સાથેનો જે પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ છે, આ જે હેલો એસિડ છે એ આલ્કોહોલ સાથે કયા પ્રકારે ક્રમ એટલે કે કયા પ્રકારે ઝડપી પ્રક્રિયા કરે છે એને કહેવાય પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ, એટલે કે રિએક્ટિવિટીનો ક્રમ. યાદ રાખો. ક્લિયર છે? તો રિએક્ટિવિટી છે તૃતીયક, દ્વિતીયક અને પ્રાથમિક. આપણે મિત્રો આગળ ચર્ચા કરી ગયા કે પ્રક્રિયા પ્રાથમિકમાં જલ્દીથી થતી નથી. એકદમ દ્રાવણ ચોખ્ખું દ્રાવણ ક્યારે રહે? જ્યારે કોઈ પણ પ્રકારની પ્રક્રિયા ન થઈ હોય ત્યારે. એટલે કે પ્રાથમિકની સૌથી ઓછી પ્રતિક્રિયાત્મકતા કહી શકાય. આ ક્રમ યાદ રાખજો. કેટલીક વાર મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચનમાં પૂછાતો પ્રશ્ન છે મિત્રો. કયો છે? તૃતીયક, દ્વિતીયક અને પ્રાથમિક. હેલો એસિડનો આલ્કોહોલ સાથેની પ્રક્રિયાનો પ્રતિક્રિયાત્મકતાનો, રિએક્ટિવિટીનો આ ક્રમ બની ગયો. તો મિત્રો આ થઈ ગઈ તમારી પહેલી કસોટી, જેને આપણે કહીએ છીએ લ્યુકાસ કસોટી તરીકે એને ઓળખવામાં આવે છે. નંબર 2, ખરેખર બનાવટ કોની છે મિત્રો? આ હેલો આલ્કીનની બનાવટ કહી શકાય, RX ની બનાવટ કહી શકાય. નંબર 2 લઈએ છીએ આપણે અને એ છે NaX અને સાંદ્ર H2SO4 સાથેની પ્રક્રિયા. કોના સાથે કરવાની છે? તો આલ્કોહોલ સાથે. કારણ કે બધી જ પ્રક્રિયામાં તમારે ઇનિશિયલ શરૂઆતના પ્રારંભિક પદાર્થ તરીકે મિત્રો તમારે કયો લેવાનું છે? આલ્કોહોલ લેવાનું છે. કેમ? કારણ કે આપણે પ્રક્રિયા આલ્કોહોલમાંથી હેલો આલ્કીન બનીએ છીએ એટલા માટે. જોઈએ પ્રક્રિયા આપણે ફરીથી એકવાર. ROH પ્લસ NaX સાંદ્ર H2SO4. સમજો મિત્રો ખાસ. તો તમારી રિએક્શન કયા પ્રકારે થશે? ફરીથી એકવાર આપણે આ બોન્ડને તોડી નાખીએ છીએ. R અને O વચ્ચેના OH બોન્ડને આપણે તોડી નાખીએ છીએ. સમજો ખાસ. આ બોન્ડ તોડી નાખ્યો. જો શું કરીએ છીએ આપણે? પહેલાં તો આનો હાઇડ્રોજન અને આનો OH તમે જોઈ શકો છો તો તમારે પાણીનો મોલિક્યુલ નીકળી જશે, H2O તમારે નીકળી જશે. ચલો ક્લિયર છે? સમજીએ આગળ. હવે જુઓ, અહીંથી આપણે પહેલાં જ મારે
હેલો આલ્કીન બનાવવું છે એટલે આપણે શું કરીએ છીએ, અહીંથી જે OH તમારે નીકળી ગયો એની જગ્યાએ આ જે હેલોજન છે મિત્રો, એ હેલોજનને OHની જગ્યાના સ્થાને મૂકી દો તો તમારે બની ગયો RX. જોઈ લો, આવી ગયો હેલો આલ્કીન. ચલો, હજી પણ એક વધારાની નિપજ બાકી રહેશે. વધ્યું ઘટ્યું બધું જોઈન કરી નાખો. ચલો, બાકી શું છે, આ તો ક્લિયર થઈ ગયું, RX આવી ગયો, ક્લિયર છે. NaX અહીં જોડાઈ ગયો, Na બાકી છે. તો Na આમાં કેટલું બાકી છે, તો આનો હાઇડ્રોજન આમાં પાણીમાં વપરાઈ ગયો તો બીજું બધું બાકી છે, ક્લિયર છે. તો બાકી શું છે, NaHSO4. બાકી શું છે મિત્રો, NaHSO4 R નિપજ તરીકે નીકળી જશે. તો ફરીથી એકવાર રિએક્શન તમે જોઈ લો. અહીંથી મેં બોન્ડ તોડી નાખ્યો, આનો H અને આનો OH મિત્રો H2O મેં કાઢી નાખ્યો, આના X ની અંદર નાખ્યો OH ની જગ્યા ઉપર, તો RX હેલો આલ્કીન મને મળી ગયો, જેની મારી બનાવટ કરવાની છે. વધ્યું ઘટ્યું આપણે પાછળ મૂકી દઈએ છીએ આનો NaHSO4. આનું નામ થશે, યાદ રાખો ખાસ, સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ. મિત્રો શું નામ થાય છે, સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ. આનું બીજું પણ નામ બોલી શકાય, સોડિયમ બાય સલ્ફેટ. નામ યાદ રાખજો ખાસ. આ હેલો આલ્કીન, આનું નામ છે સોડિયમ હાઇડ્રોજન, H એટલા માટે, અને સલ્ફેટ. ક્લિયર છે. તો આ તમારે બની ગયું હેલો આલ્કીનની બનાવટ. ઉપરની જેમ જ મિત્રો આમાં પણ તમે કરી શકો છો. R તમે બદલી નાખો, R તરીકે કોઈ પણ લઈ શકાય. આ ખાલી એક સામાન્ય પ્રક્રિયા બની ગઈ. તમે R તરીકે લઈ લો. સપોઝ કે લઈએ આપણે ઓરલ રિએક્શન ચર્ચા કરીએ, આપણે R તરીકે લઈએ, આપણે આ જ લઈએ, ઇથાઇલ લઈએ, તો શું બનશે, CH3CH2OH પ્લસ Na. X તરીકે લઈએ આપણે, સપોઝ કે Cl લઈએ, તો બની ગયો NaCl પ્લસ સાંદ્ર H2SO4 સલ્ફ્યુરિક એસિડ. ક્લિયર છે. તો રિએક્શન તમારે મિત્રો કયા પ્રકારે બનશે, ખાલી ચેન્જ તમારે કેટલું કરવાનું, R છે તો R ની જગ્યાએ બની ગયો ઇથાઇલ, તો ઇથાઇલ X હતો એ Cl, તો બની ગયો ઇથાઇલ ક્લોરાઇડ અથવા ક્લોરો ઇથેન નિપજ આવશે. બીજું બધું એમને NaHSO4 પ્લસ H2O. ક્લિયર છે મિત્રો. તમે R કોઈ પણ લખી શકો છો. આ થઈ ગઈ બીજા નંબરની પ્રક્રિયા. શેના માટે, હેલો આલ્કીન સંયોજનની બનાવટ માટે. નંબર 3 ઉપર જઈએ છીએ અને એ છે ફરીથી એકવાર ROH. આલ્કોહોલમાંથી મારે પ્રક્રિયા કરવી છે કોના સાથે, PX3 સાથેની પ્રક્રિયા, હેલો આલ્કીનની બનાવટ, જેને કહેવાય, યાદ રાખો ખાસ, ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ. શું કહેવાશે મિત્રો, ફોસ્ફરસ ટ્રાય એટલે 3, ટ્રાયહેલાઇડ સાથેની મારે આલ્કોહોલની પ્રક્રિયા કરવી છે અને શું બનાવશે, હેલો આલ્કીન. જોઈએ આપણે તો ROH પ્લસ PX3 સાથેની પ્રક્રિયામાં યાદ રાખો ખાસ મિત્રો, આ પ્રક્રિયા હંમેશા તમારે કરવાની છે 3:1ની હાજરીમાં. મતલબ જો તમે 3 મોલ ROH લો એટલે કે આલ્કોહોલ લો તો સામે તમારે 1 ml કે 1 ગ્રામ લેવાનું રહેશે PX3. આટલી વસ્તુ યાદ રાખો. જો રિએક્શન કયા પ્રકારે કરીએ છીએ આપણે, સૌપ્રથમ જેવી રીતે આપણે આગળ ચર્ચા કરીશ મિત્રો, એવી રીતે જ આ બોન્ડને તોડી નાખો. કયા બોન્ડને, ROH બોન્ડને તોડી નાખો. હવે જુઓ શું થશે, રિએક્શન સમજજો. આ 3 હેલોજન છે મિત્રો અને આ 3 R છે. એક કામ કરો, અહીંથી OH ને બહાર ખેંચી લો, જાણે કે બહાર કાઢી નાખ્યો છે. OH ની જગ્યાએ આ 3 હેલોજન આપણે જોડી દઈએ OH ની જગ્યાએ. તો જો નિપજ બની ગઈ RX. સમજો ખાસ શું કર્યું, ફરીથી એકવાર સમજી લો. OH ને મિત્રો મેં બહાર ખેંચી નાખ્યો છે, આખો OH બહાર આવી ગયો. અહીં ફક્ત કોણ છે, R છે. OH બહાર આવી ગયો, એની જગ્યાએ કોણ જોડી દીધો, X. તમે જોઈ શકો છો અહીં R પણ મિત્રો 3 છે અને હેલોજન પણ 3 છે, એટલા માટે મેં 3 લખ્યા છે. તો બની ગયો તમારે 3 મોલ RX. હેલોજન પણ 3 અને આલ્કાઇલ સમૂહ પણ 3 બનશે. પ્લસ સમજીએ આગળ. હવે સિમ્પલ બાકી કેટલું છે જુઓ તમે, તો બાકી છે H, O અને P. પણ જોઈ શકો છો આમાં 3 H કહેવાશે, 3 O કહેવાશે અને 1 P કહેવાશે, કારણ કે 3 જેમ આપણે 1 લીધું છે. તો આને આપણે ખાલી સેટ કરીએ ફરીથી એકવાર. 3 હાઇડ્રોજન, 3 ઓક્સિજન મિત્રો, 1 ફોસ્ફરસ. તો કેવી રીતે લખી શકાય, 3 હાઇડ્રોજન મતલબ કે 3 હાઇડ્રોજન, 3 ઓક્સિજન મતલબ કે 3 ઓક્સિજન અને 1 ફોસ્ફરસ 1 ફોસ્ફરસ. તો આપણે ખાલી એને સંયોજન બનાવ્યું છે, 3 હાઇડ્રોજન S3, 1 ફોસ્ફરસ P અને 3 ઓક્સિજન O3. તો બની ગયો S3PO3 મિત્રો. આનું નામ શું બનશે તમે જોઈ શકો છો ફરીથી એકવાર, 3 હાઇડ્રોજન, 3 ઓક્સિજન, 1 ફોસ્ફરસ. નામ બની યાદ રાખો, આને કહેવાશે ફોસ્ફરસ એસિડ મિત્રો. શું કહેવાશે,
ફોસ્ફરસ એસિડ. યાદ રાખો ખાસ, H3PO3 નું નામ છે ફોસ્ફરસ એસિડ તરીકે એને ઓળખવામાં આવશે. ક્લિયર છે? તો સેમ વસ્તુ મિત્રો, આગળની જેમ આમાં પણ તમે આર બદલી શકો છો. આર તરીકે તમે ઇથાઇલ લઈ શકો છો, મિથાઇલ લઈ શકો છો. ખાલી ચેન્જ તમારે કેટલું થશે, અહીં આર બદલાશે. બીજું આ કોમન નિપજ બનશે ફોસ્ફરસ એસિડ. ઘણીવાર મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચનમાં પૂછાતો પ્રશ્ન છે કે આલ્કોહોલની ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આર નિપજ તરીકે કયા પ્રકારનું એસિડ આપણને મળે છે મિત્રો? યાદ રાખો, ફોસ્ફરસ એસિડ. યાદ રાખજો, H3PO3. ક્લિયર છે? તમે અહીં એક્સ તરીકે કોઈ પણ લઈ શકો છો, ClBr, તો અહીં એક્સ ખાલી બદલાશે મિત્રો. આ થઈ ગયો હેલો આલ્કેનની બનાવટ. નંબર 4 ઉપર જઈએ છીએ, ફરીથી એના જેવી રિએક્શન, અને એ હવે લેવાનું છે આપણે આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરીએ છીએ આપણે PCl5. મતલબ અહીંયા આપણે એક્સ તરીકે લઈ લીધું છે Cl. આનું નામ બનશે, યાદ રાખો ખાસ, ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ. મિત્રો શું બનશે? ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ. PCl5 સાથે પ્રક્રિયા મારે કરાવવાની છે. ચલો જોઈએ આપણે આલ્કોહોલ સાથે હું PCl5 સાથે પ્રક્રિયા કરાવું તો જો રિએક્શન કયા પ્રકારે બને છે. આ પણ ઇઝી રિએક્શન છે. અહીં ધ્યાન આપો બોર્ડ ઉપર. ફરીથી એકવાર મિત્રો આપણે આ બોન્ડ તોડી નાખીએ છીએ. ક્લિયર છે? આર અને ઓ વચ્ચેનો બોન્ડ આપણે તોડી નાખીએ છીએ. જો શું કરીએ છીએ આપણે, પહેલા આનો હાઇડ્રોજન હું આના 5 Cl માંથી 1 Cl સાથે લઈ લઉં તો શું બની ગયું? HCl. ધ્યાન રાખો કેવી રીતે. ફરીથી એકવાર, આનો એક હાઇડ્રોજન આના Cl સાથે 5 માંથી 1 Cl વપરાયો, HCl. ચલો ક્લિયર છે? ચલો 5 માંથી 1 Cl નીકળ્યો, કેટલા Cl બાકી છે? 4 Cl બાકી છે. સમજો, 4 માંથી આપણે એક કામ કરીએ છીએ. સમજો ખાસ, આખા OH ને બહાર કાઢી લઈએ છીએ આપણે. એ આખા OH માંથી આપણે હાઇડ્રોજન Cl સાથે HCl કાઢ્યો છે. સમજો, હજી એક Cl હું R સાથે જોડી નાખું. સમજો તો શું બનશે? RCl. ક્લિયર? સમજો, બોન્ડ મેં તોડી નાખ્યો. ફરીથી એકવાર સમજો, બોન્ડ તોડી નાખ્યો. OH ને આપણે બહાર કાઢી નાખ્યો. OH બહાર કાઢ્યો, એમાંથી HCl સાથે HCl માં અલગ કરી નાખ્યો આપણે. તો 5 Cl માંથી 1 ગયો, મતલબ 4 Cl બાકી રહ્યા. મિત્રો યાદ રાખો ખાસ, 4 જે Cl છે એ 4 Cl માં 1 Cl મેં R સાથે જોડ્યો. તમે જોઈ શકો છો 5 માંથી 2 વપરાઈ ગયા. રાઈટ? હવે બાકી કેટલું છે એ બધાને ભેગું કરી નાખો. જુઓ તો બાકી કેટલું રહેશે? તો પ્લસ ભેગું કરીએ આપણે, એક P બાકી છે, અહીં એક O બાકી છે. સમજો, અને 3 Cl બાકી છે, કારણ કે 5 માંથી 2 આવી ગયા તો 3 Cl હજી આપણને બાકી છે. તો સંયોજન કયા પ્રકારનું બનશે સમજો ખાસ. તો અહીંથી સ્ટાર્ટ કરીએ આપણે, P O અને 3 Cl. તો એક સંયોજન બનાવશું. યાદ રાખો ખાસ, POCl3. કયા પ્રકારનું સંયોજન બન્યું? POCl3. આનું નામ ખાસ યાદ રાખો મિત્રો. આનું નામ બનશે P ફોર ફોસ્ફરસ, ફોસ્ફરસ ઓક્સી ક્લોરાઇડ. યાદ રાખો નામ ફરીથી એકવાર. શું નામ છે? P ફોર ફોસ્ફરસ, ફોસ્ફરસ ઓક્સી ક્લોરાઇડ. આ પણ ઘણીવાર મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચનમાં પૂછાતો પ્રશ્ન છે તમારે કે આલ્કોહોલની ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ સાથેની પ્રક્રિયાથી આપણને નિપજ મિત્રો કયા પ્રકારની બને છે? તો POCl3. યાદ રાખો, મુખ્ય નિપજ હેલો આલ્કેન છે, પરંતુ આર નિપજ આમાં અને આમાં બંને અલગથી યાદ રાખો. ઘણીવાર MCQsમાં પૂછાતો પ્રશ્ન છે. નામ છે અહીં ફોસ્ફરસ એસિડ મિત્રો, અહીં નામ છે ફોસ્ફરસ ઓક્સી ક્લોરાઇડ કહી શકાય આને. ક્લિયર છે? તો ફરીથી એકવાર, આમાં પણ તમે આર ચેન્જ કરી શકો છો. આર શું લઈ શકાય? કોઈ પણ મિથાઇલ કાં તો ઇથાઇલ. ચેન્જ તમારે કેટલું થશે? અહીં ખાલી આર બદલાશે. આ થઈ ગઈ સામાન્યની પ્રક્રિયા. શું ચાલે છે? હેલો આલ્કેન સંયોજનની બનાવટ તમે જોઈ શકો છો. RX, RX, RX અને અહીં પણ RX કહી શકાય. મિત્રો આગળ જઈએ છીએ નંબર 5 ઉપર, અને રિએક્શન છે આલ્કોહોલની X2 સાથેની પ્રક્રિયા. જ્યારે કોઈ પણ પ્રકારના પ્રક્રિયકની મિત્રો X2 સાથે પ્રક્રિયા કરવામાં આવે શું કહેવાય? હેલોજિનેશન. એને શું કહેવાય? હેલોજિનેશન. પણ અહીં આપણે પ્રક્રિયા અલગ પ્રકારે લઈએ છીએ. અહીં જુઓ ખાસ, ROH પ્લસ X2 બંધ પાત્રમાં આને લાલ ફોસ્ફરસની હાજરીમાં આને પ્રક્રિયા આપણે કરાવવાની છે. બંધ પાત્રમાં લાલ ફોસ્ફરસ સાથે આપણે પ્રક્રિયા કરીએ. જુઓ કયા પ્રકારની પ્રક્રિયા થાય છે. એકદમ સિમ્પલ છે. અહીં પણ જોઈ લો. ફરીથી એકવાર મિત્રો આપણે આ બોન્ડ તોડી નાખીએ છીએ. ઠીક છે? ફરીથી એકવાર આખા OH ને બહાર કાઢી દો. 2 X માંથી 1 X ની અંદર નાખી દો.
તો શું બની ગયો? RX. તમે જોઈ શકો છો હેલો આલ્કીન મળી ગયો મને R અને X. બાકી કેટલું છે? વધ્યું ઘટ્યું બહાર કાઢી નાખો. મિત્રો જુઓ તમે, આમાંથી આપણે કંઈ પણ દૂર કર્યું નથી, મતલબ કે OH આખો બાકી છે અને અહીં એક હેલોજન, એટલે બેમાંથી આપણે એક દાખલ કર્યો એટલે એક બાકી કહી શકાય. તો તમારે શું આવશે? HOX. શું આવશે મિત્રો? HOX. એને ખાલી આપણે સેટ કરીએ છીએ, HO અને X. આનું મિત્રો નામ બનશે, યાદ રાખો ખાસ, તમે X તરીકે કોઈ પણ લઈ શકો છો, પણ આને કહેવાય હાઇપોહેલસ એસિડ. શું કહેવાશે મિત્રો? આને હાઇપોહેલસ એસિડ. યાદ રાખજો ખાસ, હાઇપોહેલસ એસિડ. X તરીકે કોઈ પણ હોઈ શકે, જેમ કે Cl હોય તો હાઇપોક્લોરસ એસિડ. જો મિત્રો Br હોય તો શું કહી શકાય? હાઇપોબ્રોમસ એસિડ કહી શકાય. તો આ તમારે બની ગયો આલ્કોહોલની X2 સાથે બંધ પાત્રમાં લાલ ફોસ્ફરસની હાજરીમાં આપણને શું બની ગયો? હેલો આલ્કીન. ફરીથી યાદ રાખજો, આમાં R ની પદ તમારે કઈ બની? તો HOX. શું કહી શકાય? હાઇપોહેલસ એસિડ કહી શકાશે. ચલો હવે છેલ્લું મિત્રો રિએક્શન લઈએ છીએ, અને છેલ્લી રિએક્શન કઈ છે? તો પહેલો જે પ્રકાર હતો આલ્કોહોલમાંથી હેલો આલ્કીનની બનાવટમાં, તો આપણે લઈએ છીએ હવે છેલ્લી રિએક્શન. આલ્કોહોલની પ્રક્રિયા કરીએ છીએ આપણે SOCl2 સાથે પ્રક્રિયા મિત્રો. SOCl2 આને કહેવાય થાયોનાઇલ ક્લોરાઇડ અથવા થાયોનીલ ક્લોરાઇડ. યાદ રાખો ખાસ, આનું શું નામ બનશે? તો નામ યાદ રાખજો, આનું નામ છે થાયોનીલ ક્લોરાઇડ. શું નામ બનશે મિત્રો? થાયોનીલ ક્લોરાઇડ. એટલે આપણે ROH પ્લસ SOCl2 સાથે આપણે પ્રક્રિયા કરીએ. જો રિએક્શન કયા પ્રકારે થાય છે? સેમ. અહીંથી ફરીથી એકવાર બોન્ડ તોડી નાખો, રાઈટ. જો અહીં આનું હાઇડ્રોજન આના Cl સાથે કાઢો તો શું નીકળશે? ફરીથી એકવાર અહીં HCl નીકળી જશે, હાઇડ્રોજન ક્લોરાઇડ. સમજો ખાસ, મતલબ કે મેં અહીંથી આખું OH કાઢી નાખ્યું છે, સમજો. એમાં શું થયું? એક HCl સાથે નીકળી ગયો. હવે O ને પણ લઈ લો, એ O ને SO સાથે કાઢો, એટલે કે O ને નાખી દો SO ની અંદર, તો તમે જોઈ શકો છો એક પ્રકારનો વાયુ બનશે, SO2 સલ્ફર ડાયોક્સાઇડ. આપણને ખબર છે એક વાયુ કયો નીકળ્યો? સલ્ફર ડાયોક્સાઇડ. ચલો મિત્રો બાકી શું છે? ફરીથી એકવાર જોઈ લો. OH માંથી H પણ ગયો Cl સાથે HCl, O ગયો SO સાથે SO2. બાકી રહે છે તમારે R, અને અહીંથી એક Cl બાકી છે, તો એ Cl ને OH ની જગ્યા ઉપર જોડી દો, તો તમારે બની ગયો RCl. જોઈ શકો છો હેલો આલ્કેન આપણને મળી ગયો. Cl છે તો અહીં Cl મળી ગયો. ફરીથી એકવાર મિત્રો રિએક્શન યાદ રાખો કે R ની જગ્યાએ તમે કોઈ પણ પ્રકારનો ઇથાઇલ છે, મિથાઇલ છે, કોઈ પણ તમે પ્રક્રિયકમાં લઈ શકો છો. ક્લિયર છે? તો આ સિમ્પલ તમારે બની ગયો મિત્રો હેલો આલ્કેનની બનાવટ. ક્લિયર છે? તો ટોટલ મિત્રો 6 પ્રકારની પ્રક્રિયાઓ છે. યાદ રાખો, ફરીથી એકવાર રિવાઇઝ ઝડપથી કરીએ છીએ. પહેલી પ્રક્રિયા કઈ છે? લ્યુકાસ કસોટી, એટલે કે સાંદ્ર HX અને નિર્જળ ZnCl2 સાથેની પ્રક્રિયા. નંબર 2 ઉપર છે NaX અને સાંદ્ર H2SO4 સાથેની પ્રક્રિયા. નંબર 3 ઉપર છે PX3 સાથેની પ્રક્રિયા. નંબર 4 ઉપર છે PCl5 સાથેની પ્રક્રિયા. નંબર આગળ છે X2 સાથેની લાલ ફોસ્ફરસની હાજરીની પ્રક્રિયા. અને છેલ્લી રિએક્શન છે SOCl2 સાથેની પ્રક્રિયા. તો મિત્રો આ મુદ્દો પૂરો થયો હેલો આલ્કીનની બનાવટ, અને એ પણ શેમાં? પહેલા પ્રકારની બનાવટ છે આલ્કોહોલમાંથી એની બનાવટ કહી શકાય. આગળના લેક્ચરની અંદર આપણે ચર્ચા કરીશું આજ કે હેલો આલ્કીનની બનાવટમાં નંબર 2 હાઇડ્રોકાર્બનમાંથી એની બનાવટ.